નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પુબારો કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતી પર ઠરી હતી. સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા તે એક્સેપ્ટ થઈ હતી. આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ હતી. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ના પડી. આખરે બંને એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. અલગ સંસ્કૃતિ, અલગ દેશ, અપરિચિત લોકોના કારણે પ્રસાદ પરિવારના પુત્રના પ્રેમને સ્વીકારવામાં ખચકાટ અનુભવતું હતું. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિમ્બાજાને માગડાઓને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો હતો અને પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો હતો. લીગલી પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિમ્બાજાને માગડાઓએ લગ્ન કર્યા હતા. બાદમાં બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ઉલ્લેખનીય છે કે વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રતિ ખૂબ જ લગાવ છે, જેણે ભારતીય રસોઈથી લઈને સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવી લીધા છે. આવો જાણીએ કે લિમ્બાજાને માગડાઓનું કેવું શું છે. રિપોર્ટર ઉમેશ સૈયદ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.